વડોદરાના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર આશિષ જોશીની ધરપકડ કરવામાં આવતા હવે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। જ્યાં તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ પડે છે, કોઈ ભાજપ સામે અવાજ ઉઠાવે છે તો તેને કેવી રીતે ખોટા કેસમાં ફસાવા તે માટેના આયોજનો થાય છે, ષડયંત્રો થાય છે। સાથે તેમણે ધારાસભ્ય શૈલેષ સુટ્ટા પર પ્રહાર કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોંગ્રેસના વોર્ડ નંબર 15ના વડોદરાના કોર્પોરેટર આશિષ જોશીની ગઈકાલે સંખેડા પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે। આના કારણે વડોદરાનું રાજકારણ ગરમાયું છે। હમણાં થોડાક સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ હતો, ત્યારે સંખેડામાં દારૂ પકડાયો હતો। તેમાં આરોપી દ્વારા વોર્ડ નંબર 15ના જે કોર્પોરેટર છે આશિષ જોશી તેમના પર આક્ષેપ કર્યા હતા અને તેમણે આ દારૂ મંગાવ્યો હોય તેવી વાત કરી હતી। જે બાદ આ મામલાને લઈને આશિષ જોશીએ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખ્યો અને તેમને રાજકીય કિન્નાખોરી રાખીને ખોટા કેસમાં ફસાવવામાં આવતા હોય તેવા ષડયંત્રો થઈ રહ્યા હોય તેવી વાત કહી। ત્યારે તેમની ધરપકડ થતા કોંગ્રેસના નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને આને લઈને વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે તે આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસ સ્ટેશને સ્થાનિક પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવાની શરૂઆત કરી હતી। તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં આશિષ જોશી રહ્યા, ત્યારબાદ તેઓ કોંગ્રેસમાં આવ્યા અને કોંગ્રેસે ચૂંટણી લડી લોકોના આશીર્વાદથી જીત્યા, પરંતુ જે લોકોના આશીર્વાદથી તેમણે ચૂંટણી જીત્યા તે ભાજપને વાત પસંદ ના આવી, હજમ ના થઈ। તેના કારણે રાજકીય કિન્નાખોરી રાખીને તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા। સાથે જ મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે જો કોઈ વ્યક્તિ પડે છે, તેના ઉપર જવાનો પ્રયાસ કરે છે તો તેને કેવી રીતે કચડી નાખવા, દબાવવા તે માટે ભાજપ દ્વારા આવા કેસો કરવામાં આવે છે। સાથે જ મધુ શ્રીવાસ્તવે હુંકાર ભરતા કહ્યું કે અમે કોઈનાથી ડરતા નથી ને આજે તેમણે ભાજપને સીધી ચેતવણી આપી છે ને શું કહ્યું છે તે સાંભળો। એક તો ધરપકડ કરી છે, ખોટી ધરપકડ કરી છે, કિન્નાખોરી રાખીને। જે લોકોએ કિન્નાખોરી રાખીને એમને ખોટા કેસો કરાવીને દારૂનો કેસ કરાયો છે, તો આ ખરેખર ભાજપની સરકારે આવું કરવું ના જોઈએ। ભાજપની સરકારમાં 30 વર્ષ રહીને મેં જોયું છે કે જ્યારે કોઈ બી આપણા ઉપર ચડતું હોય તો એને અંદર કરવાના ધંધા કરતા હોય। હું તો ખુલ્લેઆમ મેદાનમાં પડ્યો હતો। આશિષ જોશીને, મારી બેટીને બધાને છૂટાવવા માટે કોંગ્રેસમાંથી ખુલ્લેઆમ નીકળ્યો હતો હું કે તન, મન, ધન ને જાનની બાજી લગાવીને આ લોકોને છૂટાવીને લાવીશ અને છૂટાવીને લાવ્યો છું। જો પ્રજાએ આખું લોકોને આપી દીધું કે છૂટાઈ ગયા છે, તો એ છતાંય આવી કિન્નાખોરી રાખનારા જે બી હોય, ભાજપના ખાંદિયા હોય કે ભાજપના હોય, કાન ખોલીને સાંભળી લેજો। ટૂંક સમયમાં તમારા હવે દિવસ આવી રહ્યા છે। તમે અમારું કશું નહીં બગાડી શકો, અમે તમારું બધું બગાડી શકો। તમે કરપ્શન કર્યું છે, તમે ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોને લઈને ફરતા હતા, શું છે એ બધા પડદા ફાસ નહીં કરવાના છે। એટલું કાન ખોલીને ધ્યાન રાખી લેજો। ખોટી રીતના કોના પર કેસ ના થાય। કેસ કોના પર થાય કે જેના પર થતા હોય એના પર। જે દારૂનો ધંધો કરતો હોય, જે કંઈક હેરાફેરી કરતો હોય એના પર દારૂના ધંધા થાય તો ખરી વાત છે, પણ આ તો ચૂંટણી લડતા હતા અને પહેલાં કોર્પોરેટર હતા, બીજી વખત ચૂંટણી લડ્યા, કોર્પોરેટર બન્યા, સારા બહુમતીથી ચૂંટણી જીત્યા, તો એમને પેટમાં દુખ્યું। છેલ્લે સોટાનું નામ સાંભળી રહ્યો છું હું। હા, ડભોઈનો ધારાસભ્ય હતા, પણ મેં એમને કોર્પોરેશનમાં મેં જ જીતાડેલો ને મેં જ હરાડ્યો એમને। એ કંઈક બહુ એ મોટા નથી, ભાજપના નામથી જીત્યા છે। જે જો એમનામાં છાન હોય ને, રાજીનામા આપીને અપક્ષ જીતી જાય તો કહું કે ખરેખર જીતેલા છે। અમે તો અપક્ષ જીત્યા છે, ધારાસભ્ય તરીકે અમે વાઘોડિયામાં જીત્યા, પછી ભાજપમાં ગયા છે। આ તો ઠીક, હવે સીડી અમે જ આપી એમને અને પાછા 30 માર્કા બને કે હું આ છે તે છે, અને પછી ઘોડા પર જઈને બધાને બતાવી શકતો હોય એટલે ઘોડો સવાર તો અમે છે, તું નહીં લાવ તો ગધેડા પર બેસનાર લાયક છે। આપણે સાંભળ્યા હતા વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ। વાત આટલેથી ન અટકી તેમણે એમએલએ શૈલેષ મહેતા ઉપર પણ આકરા પ્રહાર કર્યા અને કહ્યું
કે જે તે સમયે કોર્પોરેશનની ચૂંટણી શૈલેષ મહેતા જીત્યા હતા ત્યારે વાઘોડિયામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તેમને મહેનત કરી હતી. અને આજે જે તીસ્માર ખાં બનીને તેઓ ફરી રહ્યા છે, તેઓ ઘોડે સવાર બનીને ફરે છે, પરંતુ તેઓ ગધેડામાં બેસવા લાયક હોય તે પ્રકારની વાત મધુ શ્રીવાસ્તવ કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.